ઘણા બધા લોકોને ખબર જ નથી કે એનઆઈટી આઈઆઈટીમાં જવાના રસ્તા કેટલા. ખાલી 12th પછી જ જવાય કે એના પછી બી રસ્તાઓ છે અને એના પછી કેટલા રસ્તાઓ છે, એના માટે કઈ કઈ એક્ઝામ પર ફોકસ કરવું જોઈએ, એ બધી વસ્તુ બેટા તમને લોકોને આજના વિડીયોમાં કહેવાનું છે. બીકોઝ દરેકનું સપનું હોય છે કે મને એનઆઈટી આઈઆઈટી જેવી કોલેજોમાં એડમિશન થાય. એટલે ફટાફટ તમે તમારા ફ્રેન્ડને આ શેર કરજો, અને જો તમે પેરેન્ટ છો તમારા સનને આ શેર કરજો કે ડોટરને શેર કરજો કે જો બેટા આજુ રસ્તા છે, જે રસ્તા તો તમે યુઝ કરી તમે લોકો એનઆઈટી આઈઆઈટીમાં એડમિશન લઈ શકો છો. સૌથી પહેલા બેટા પહેલો રસ્તો જે બધાને કદાચ ખબર હશે જ કે 12th સ્ટાન્ડર્ડની અંદર તમે લોકો સાયન્સ લીધેલું હોય, એ ગ્રુપ હોય, અને એ ગ્રુપ હોય તો એમાં તમે જેડબલઈ મેન્સ નહીં આપો તો જેડબલઈ મેન્સના બેઝ પર એનઆઈટી, અને મેન્સ ક્લિયર કર્યા પછી જેડબલઈ એડવાન્સ આપો તો એના બેઝ પર આઈઆઈટીમાં એડમિશન લઈ શકો. પહેલો રસ્તો જે બધા લોકોને ખ્યાલ જ હોય છે. કોમર્સના વિદ્યાર્થીઓ પણ એનઆઈટી આઈઆઈટીમાં જઈ શકે છે. એના માટે શું કરવાનું એ પણ તમને કહીશ. હવે વાત કરીએ આપણે ગ્રેજ્યુએશન, જે તમે ગ્રેજ્યુએશનમાં એન્ટર થઈ ગયા. હવે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમએસસી, એમસીએ, એમબીએ, એમટેક, આના માટે પણ એનઆઈટી આઈઆઈટીમાં જવાના રસ્તા છે. પહેલી વાત કરશું આપણે એમટેકની. એમટેક કોણ કરી શકે? જે લોકોએ એન્જિનિયરિંગ કર્યું હોય એ લોકો એમટેક કરી શકે. તો એ એમટેક માટે લોકો કઈ એક્ઝામ આપવાની હોય? ગેટ, GATE, ગેટ એક્ઝામ જે છે એ લોકો આપી અને એનઆઈટી કે આઈઆઈટીમાં જઈને માસ્ટર્સ કરી શકે છે. તમે એમએસસી પણ કરી શકો છો. એમએસસી, યસ, માસ્ટર ઓફ સાયન્સ, એ પણ તમે એનઆઈટી અને આઈઆઈટીમાંથી જઈને કરી શકો છો. એના માટે તમારે કઈ એક્ઝામ આપવાની? તમે લોકો બેટા બીસીએ કર્યું હોય, બીએસસી કર્યું હોય, એન્જિનિયરિંગ કર્યું હોય, જે તમે ગ્રેજ્યુએશન કર્યું છે પછી એમએસસી કરવું હોય તો તમે લોકો કરી શકો છો. એના માટે તમારે IIT JAM, જેને આઈઆઈટી જેમ કહેવાય છે, એ એક્ઝામ તમારે લોકોએ આપવાની હોય છે, જેના બેઝ પર તમે લોકો આઈઆઈટીમાં અને એનઆઈટીમાં એડમિશન લઈ શકો છો. તમારે એમસીએ કરવું હોય તો પણ તમે કરી શકો છો. એને પણ એમસીએ તમે આઈઆઈટીમાંથી નહીં કરી શકો, એમસીએ તમે એનઆઈટીમાંથી કરી શકશો. એના માટે કઈ એક્ઝામ આપવાની છે? NIMCET, NIMCET, NIMCET જે એક્ઝામ છે એ આપીને તમે લોકો જે છે એ એનઆઈટીમાં તમે એમસીએ કરી શકો છો. તો હજુ ઘણા બધા રસ્તા છે જેના બેઝ પર તમે લોકો એનઆઈટી આઈઆઈટીમાં સ્ટડી કરી શકો છો. કોઈ પણ રસ્તો ચૂઝ કરો અને એનું પ્રિપેરેશન ચાલુ કરો.